આમ તે સ્થૂલપણું અસત્ય છતાં સત્યરૂપે જણાય છે અને તેને બ્રહ્માંડ કહે છે. તે બ્રહ્માંડમાં રહેલા બ્રહ્મા હું બ્રહ્મા છું એમ જાણે છે. તે જે મનોરાજ્ય કરે છે તેને જગત કહેવામાં આવે છે. તે જગતમાં પ્રથમની સૃષ્ટિમાં જે સ્થળે જેવી જેવી સંકલ્પની વૃત્તિઓ કરેલી છે તે સ્થળે તેવી તેવી વૃત્તિઓ આજ સુધી નિશ્ચળ રહેલી છે. જે વિચારો ચિત્તમાં સ્ફુરિત થાય છે તે બધું આત્માનું ચૈતન્ય છે. માટે કોઈ પણ સ્વભાવ પોતાની મેળે આ જગતમાં અનિયમિત રીતે ઉત્પન્ન થતો નથી. જેમ કનકના કુંડળ તથા પિંડ વગેરે સર્વ આકારનો ત્યાગ કરીને સુવર્ણ રહેતું નથી પણ તેમાં આકાર છે એમ માનવું પડે છે, તેમ વિશ્વરૂપી બ્રહ્મને વિશે પણ સર્વ વસ્તુઓ પ્રલય વખતે પણ હોય છે એમ માનવું જોઈએ. તે કાંઈ પણ હોતું નથી એમ માની શકાય નહીં. સૃષ્ટિના આદિમાં હિમ તથા અગ્નિ વગેરે પદાર્થમાં શીતળતા, ઉષ્ણતા વગેરે જેવા જેવા સ્વભાવનો આવિર્ભાવ કરેલ છે તેવા સ્વભાવ ચૈતન્યની સત્તાથી આજ સુધી રહેલા છે. માટે સત્પદાર્થમાંથી પોતાની સત્તાનો ત્યાગ થવો ઘટતો નથી અને ચૈતન્ય છે તેથી નિયતિનો પણ નાશ થતો નથી. સર્ગના આદિમાં આકાશનો પાર્થિવ રૂપે જે સ્થળે આવિર્ભાવ થયો છે તે ઠેકાણેથી તે આજ સુધી જેવીને તેવી સ્થિતિમાં રહ્યો છે. જે સ્થળે જે ચૈતન્યનો આવિર્ભાવ થયો હોય છે તે સ્થળે તે ચૈતન્ય પોતાની મેળે જ્ઞાનના અભ્યાસથી પ્રતિપક્ષી એવા ચૈતન્યના જ્ઞાન વિના ચલાયમાન થતું નથી. આ જે પ્રત્યક્ષ જગતનો અનુભવ થાય છે તે જગત તો ઉત્પન્ન થયેલું નથી પણ સ્વપ્નમાં જોયેલી સ્ત્રી સાથેના સંભોગની પેઠે તે ચૈતન્યરૂપી આકાશનો જ આવિર્ભાવ થયો છે. આ પ્રકાશ પામતું જગત અસત્ય છે છતાં સત્યની પેઠે જણાય છે અને તે જ પ્રમાણે સ્વભાવ, સંપત્તિ તથા જીવન મરણનો અનુભવ ખોટો છે છતાં સાચો જણાય છે. સૃષ્ટિના આરંભમાં ચૈતન્યના આવિર્ભાવની જે સંતતિ થયેલી તે આજ સુધી તેવીને તેવી રીતે રહેલી છે અને તેને નિયતિ કહે છે. ચૈતન્યરૂપી આકાશને જ્યારે આકાશ થવાની ઈચ્છા થઈ ત્યારે તે આકાશ રૂપે થયું અને જ્યારે તેને કાળ રૂપે થવાની ઈચ્છા થઈ ત્યારે તે કાળ રૂપે થયું. પુરુષ જેમ સ્વપ્નમાં જળને દેખે છે તેમ ચૈતન્યરૂપી આકાશને જળ રૂપે થવાની ઈચ્છા થઈ. અહમ મન વાસનાને લીધે જીવ બંધાયેલો છે અને અહમ મન વાસના છોડી દે એટલે મુક્ત જ છે.